સંશોધન કાર્ય અને એમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ અથવા તો કઈ રીતે કરીશું, એ રિસર્ચ ડિઝાઇન જ્યારે આપણે કરતા હોઈએ, કોઈ સંશોધન કરવાની જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે એક સારા પ્લાનર હોવા ખૂબ જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે સંશોધન કઈ દિશામાં આગળ ફંટાય એનો આપણને અંદાજ રહેતો નથી. તો એવી પરિસ્થિતિમાં કઈ રીતે સંશોધન હાથ ધરવું અને એની રિસર્ચ ડિઝાઇન જે પહેલેથી આપણે ફિક્સ નથી કરી, પરંતુ જ્યારે આપણે કોઈ પણ ડેટા કલેક્શન કરી લઈએ છીએ, કોઈ પણ કસોટીઓ જે છે એનું મૂલ્યાંકન જ્યારે આપણે કરીએ છીએ અને જે વાર્તનિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન, એના જે સંશોધનો છે કેવા પ્રકારના છે, તો કે છે કે તુલનાત્મક પ્રકારના. તો આ તુલનાત્મક સંશોધન કરવા માટે જે આંકડાશાસ્ત્ર પ્રયુક્તિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ પ્રયુક્તિઓ કઈ રીતે કામ કરે છે. બરોબર, રસોડામાં તમારે તુવેરની દાળ બનાવી હોય તો એમાં કેટલી હિંગ નાખવાની, સિંગદાણા નાખવાના કે નહીં, ટમેટું નાખવાનું કે કોકમ નાખવાના, લીંબુ નાખવાનું કે નહીં, ગોળ નાખવાના કે ખાંડ નાખવાની, એનો વઘાર કેવી રીતે કરવાનો. દાળમાંય પાછા પ્રકાર હોય, પંજાબી દાળ અલગ હોય, રાજસ્થાની દાળ અલગ હોય, ગુજરાતી દાળ અલગ હોય. તો એવી રીતે જ જે વાર્તનિક વિજ્ઞાન છે એમાં ઘણા બધા પ્રકારના સંશોધનો હોય છે, પણ આના બેઝ શું છે તો કે છે કે તુલનાત્મક અભ્યાસ. તો આ તુલનાત્મક અભ્યાસ શા માટે? કારણ કે નેહા રાવલનું વ્યક્તિત્વ કેવું છે, સારું, ખરાબ, સાચું, ખોટું, એમની જે કઈ નોકરી છે, એમનું જે કઈ કાર્ય છે, એ કયા પ્રકારના કર્મચારી છે અને એમાં કયા વ્યક્તિત્વ લક્ષણો એમનામાં હોવા જ જોઈએ અને કયા ન જ હોવા જોઈએ. દાખલા તરીકે ડોક્ટર નેહા રાવલ આઈપીએસ ઓફિસર બને તો એનામાં થોડીક તો ક્રૂરતા હોવી જોઈએ, એનામાં દયાની વૃત્તિ ઓછી હોય તો ચાલે. પરંતુ જ્યારે એક કાઉન્સલર છે ત્યારે એનામાં દયા, કરુણા, મમતા, જતું કરવાની ભાવના, સહનશીલતા અને ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોવી ખૂબ જરૂરી છે. એ જ રીતે જ્યારે તમારે નર્સ બનવું છે, ત્યારે જ્યારે તમારે દવાખાનામાં ડોક્ટર બનવું છે, ત્યારે તમારા વ્યક્તિત્વમાં સેવા કરવાનો જે ગુણ છે એ હોવો જોઈએ. ત્યાં તમે ક્રૂર હોય તો નહીં ચાલે. હા, તમે સૈનિક, જ્યારે તમને આખા દેશનું રક્ષણ કરવાનું છે ત્યારે, તો એક સૈનિક જ્યારે એની બંદૂકમાંથી ગોળી છોડે છે ત્યારે એવું નથી વિચારતો કે સામેલો ઉભોલો માણસ એ પણ એક સૈનિક જ છે, કે પાકિસ્તાનનો છે અથવા એ દુશ્મન છે, આપણા માટે સારો નથી એટલે એને મારી શકે છે. તમે જો, આ વ્યક્તિગત તફાવત છે. બરોબર, દાખલા તરીકે તમને આજે વિચિત્ર ઉદાહરણ એટલે આપું છું કે તમને સંશોધન એટલે શું અને આંકડાશાસ્ત્ર એટલે શું ને આ બેનું કોમ્બિનેશન કરીને આપણે કઈ રીતે તારણ ઉપર આવવાનું છે એની વાત કરું છું. જેમ કે કોઈ સ્ત્રી છે અને ઘરમાં વંદો નીકળ્યો કે ઘરમાં ઢેકગલોડી નીકળી અને ફાટ કરતી મારી નાખે, ઉંદર નીકળો ને માન નાખે અથવા પકડીને બહાર ફેંકી દે, એની કઈ દયા ન ખાય. કારણ કે એને ખબર છે કે એની દયા ખાશું તો આપણી કોણ ખાશે. ગરોળીની લાળ દૂધમાં કે કોઈ અન્ય પદાર્થોમાં પડી જશે તો આપણે દવાખાને જવું પડશે. એ જ રીતે તમારે ઘરને સાફ સૂફ રાખવા માટે વંદાને સાફ કરવા પડે, મારવા પડે અથવા તો દવા છાંટવી પડે. એ જ રીતે આપણે ઘઉંને એરંડિયું દઈએ છીએ ત્યારે શા માટે દઈએ છીએ? કે એમાં ધનેડા ન પડી જાય, બગડી ન જાય એના માટે. તો અહીંયા સંશોધન કરતી વખતે આપણે કોઈ ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે. એ ટેકનિક સહસંબંધ પણ હોઈ શકે, ટી ટેસ્ટ પણ હોઈ શકે,
વિચરણ પૃથ્થકરણની પણ હોઈ શકે, કાઈ સ્ક્વેર પણ હોઈ શકે, અને કેન્ડલનો ક્રમાંકલક્ષી સહસંબંધ ટો જેને કહીએ છીએ એ પણ હોઈ શકે, અને કેન્ડલનો સહસંબંધ લક્ષી આંક ડબલ્યુ પણ હોઈ શકે, અને ચિહ્ન પરીક્ષણ પણ હોઈ શકે. આ જે આંકડાશાસ્ત્રમાં જે તમારે ગણવામાં આવતા દાખલાઓના જુદા જુદા સૂત્રો છે, એનો ઉપયોગ કરીને જે તમે ડેટા કલેક્શન કર્યું છે એ કઈ પદ્ધતિ આમાં ફિટ બેસે છે એનો વિચાર કરવાનો. મધ્યક, મધ્યસ્થ કે બહુલક એ ગણતા તો આવી જશે, પણ ક્રમલક્ષી તુલાનો ઉપયોગ ક્યાં કરવાનો છે? બરોબર, જુદી જુદી તમને હું 4 તુલા જે ભણાવી ગઈ, તો એ તુલા એટલે શું એ આપણે જોયું. બહુલક એમાં કયા પ્રકારનું સેમ્પલનો આપણે સમાવેશ કરશું? ફરી એકવાર તમને હસવું આવે એવું ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોતાની મર્સિડીઝ કાર પકવાન 4 રસ્તામાં એવી રીતે ચલાવે જાણે ગાડું ચલાવે છે. તો મારા જેવો કાઠિયાવાડી એને રસ્તામાં મળે અને એને ઈગ્નો જવાનું મોડું થતું હોય તો તરત જ કહે છે કે ભાઈ ગાડું હલાવતા હલાવતા મર્સિડીઝ હાથમાં આવી ગઈ છે. હે, પકવાન 4 રસ્તા ઉપર આટલી બધી ગળદી હોય ને આટલું ધીમું થોડું હલાવવાનું હોય? અથવા તો કોઈની જાનમાં જવું છે, બરોબર, ગાડા જેવી સ્પીડ હોય મર્સિડીઝની, જો કે હોય જ નહીં, કારણ કે ધીમી ચાલે જ નહીં. એવા ઘણા વ્હીકલ છે જે ધીમા ન ચાલે, પછી હિટ એન્ડ રનમાં નામ આવી જાય ખોટું. પણ સાવ ગાડાની જેમ ના ચલાવે. કોઈ ધીમે ધીમે રસ્તો ક્રોસ કરતું હોય તો જાણે બગીચામાં ટહેલવા નીકળતું હોય એવું લાગે. તો આ આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનું પણ એવું જ છે. ડેટા કલેક્શન તમે ક્યાંથી કર્યું, ડેટા કલેક્શનની સંખ્યા કેટલી છે, એ ડેટા કલેક્શન કરતી વખતે તમે કઈ જુદી જુદી કસોટીઓનો ઉપયોગ કર્યો, એ કસોટીઓ કેટલી વિશ્વસનીય અને યથાર્થ છે, એ કસોટીઓનું પુનરાવર્તન કેટલા દિવસમાં આપણે ફરીવાર એને વ્યક્તિ આગળ કરાવવાનું છે. આવા જુદા જુદા અનેક વિચારો કરી લેવા જોઈએ. દાખલા તરીકે મારી બુદ્ધિનું માપન કરવું હોય તો નેહા રાવલની તારીખ 16/5/2023 બુદ્ધિ માપન કર્યું, અને પછી 3 મહિના પછી પાછું સપ્ટેમ્બર મહિનામાં એનું બુદ્ધિ માપન કર્યું, તો એ બુદ્ધિ માપનના આંક છે એ સરખા જ આવે. બરોબર, તો એ જે બુદ્ધિ માપનની જે કસોટી છે એ વિશ્વસનીય અને યથાર્થ છે એમ કહી શકાય. પરંતુ આજે મારું વજન 64 કિલો છે, તો 4 મહિના પછી 70 કિલો થઈ જાય, તો એમાં વિશ્વસનીયતા ને યથાર્થતા નથી માપવાની આપણે, કારણ કે વજન એવી વાત છે કે જેમાં ઓછા વધતા પ્રમાણમાં ફેરફાર થાય, પણ આપણી હાઈટમાં બહુ ફેરફાર નથી થતો. બરોબર, એ જ રીતે આજે હું 3 રોટલી ખાઉં તો 4 દિવસ પછી 3 જ રોટલી ખાતી હોય, એમાં ધરખમ ફેરફાર નથી થતો. કાં તો વધારે એક ઓછી ખાધી હોય અથવા એક વધારે ખાધી હોય. તો એવી રીતે જ્યારે તમે કોઈ સંશોધનમાં ડેટા કલેક્શન કરો છો ત્યારે ઘણી બધી વાત જે છે એને ધ્યાનમાં રાખવી પડે છે. તો આજે જે આપણે શીખવાનું છે એ શીખવાનું છે કે કોરિલેશન એટલે શું, સહસંબંધ એટલે શું, અને સહસંબંધનો વાર્તનિક મનોવિજ્ઞાનમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં બંનેનો ધ્યેય શું છે? તો કે છે ભવિષ્યની આગાહી કરવી. મનોવિજ્ઞાનનો ધ્યેય શું છે? તો કે વર્તન સુધારણા કરવી, એનું નિયંત્રણ કરવું, વર્તનને સમજવું અને એની આગાહી કરવી. જ્યોતિષ શાસ્ત્રનું ધ્યેય શું છે? પૂર્વ જન્મમાં એ શું હતા
શા માટે આ કર્મ એને ભોગવવું પડે છે? શા માટે એનો વૃષભનો શનિ છે, અથવા તો સાતમે મંગળ પાઘડીએ મંગળ શા માટે છે? તો કે છે એ સંચિત કરેલા કર્મોનો આધારે એ જ્યાંથી આપણું મૃત્યુ થતું હોય ને ત્યાંથી પૂરું થઈ જાય અને જ્યાં પાછો જન્મ થાય તો એ અમાસને દિવસે થાય કે આટલા મિનિટમાં આટલા, એટલે તમે કઈ દિશામાં, એટલે તમે બરોડામાં રહેતા હોય, 18 ઓગસ્ટ 1972 તમારી જન્મ તારીખ હોય, રાત્રે 11:58 તમારો જન્મ હોય અને પંચાંગ જોવામાં આવે ને કોઈ જ્યોતિષ તમારી કુંડલી બનાવી દે. હવે એ કુંડલી આપણે શા માટે બનાવીએ છીએ? ભવિષ્યની આગાહી કરવા માટે. ભવિષ્યમાં આ બાળક શું બનશે, ભવિષ્યમાં આ બાળકને કેવા પ્રકારની તકલીફો આવશે, તો આ પણ એક શું છે? સંશોધન છે. દાખલા તરીકે કોઈ પણ 3 કે 4 પાપ ગ્રહો સાથે બેઠા હોય ત્યારે જાતકની કેવી દશા થાય છે. તો આમાં કઈ ટેકનિકનો ઉપયોગ કરવાનો? સહસંબંધ. શનિ અને રાહુ જે છે એ ક્રૂર ગ્રહ છે. બેની પ્રકૃતિ સરખી છે અમુક અંશે. બંને સજા આપવામાં અટકાતા નથી. જેવું તમે કર્મ કર્યું હોય એવી એની મહાદશામાં તમને ફળ મળે. તમારા સારા કર્મ હોય તો રાહુ તમને ક્યાંયથી ક્યાંય પહોંચાડી દે, પોલિટિકલ લેવલે ખૂબ આગળ પહોંચાડી દે, ધીરુભાઈ અંબાણી પણ બનાવી દે. અને જો તમે કુકર્મ કર્યા હોય, કોઈને છેતરપિંડી કરી હોય, ચોરી કરી હોય, કોઈની પ્રોપર્ટી મિલકત તમે ખોટી દસ્તાવેજ કરાવીને લઈ લીધી હોય, તો તમારા એક્સિડન્ટ થાય, તમે ગાંડા થઈ જાઓ, બરોબર, તમે સાયકોલોજીકલ રીતે વિકૃત થઈ જાઓ, ગાંડ પણ જેને આપણે કહીએ છીએ. એક્સિડન્ટ વારંવાર થાય, જેને આપણે રાહુની પનોતી કહીએ છીએ. શનિ, બરોબર, બે મિત્ર ગ્રહ છે, બંને પાપ ગ્રહ છે. તમે જેવું પાપ કરો ફાટ કર તમને લાફો મારે. એમાં બે ક્રૂર ગ્રહ છે, એમાં ક્ષમા નથી. પણ બંને વચ્ચે સહસંબંધ છે, કોરિલેશન. બંને જ્યારે ભેગા મળે એક આધ્યાત્મિકતાને પરાકાષ્ઠાએ પહોંચાડે, એક જજ બનાવે, વકીલ બનાવે, સારો વક્તા બનાવે. અને શનિદેવ છે એને પ્રેમ નથી મળ્યો એટલે એનામાં ક્રૂરતા છે. એનું આખું જીવન જોવો, એની આખી બાયોડેટા, એનું આખું વ્યક્તિત્વ જોવો. તો ટૂંકમાં જ્યોતિષ શાસ્ત્રમાં પણ આંકડા શાસ્ત્ર સમજવું ખૂબ જરૂરી છે. અને જે રીતે જ્યોતિષ શાસ્ત્ર સંશોધન કરીને એનાલિસિસ કરે છે કોઈ વ્યક્તિની કુંડલીનું અથવા કોઈ વ્યક્તિનું, એ જ રીતે મનોવિજ્ઞાન પણ કોઈ વ્યક્તિનું જ્યારે એનાલિસિસ કરે છે, કોઈ જૂથનું જ્યારે એનાલિસિસ કરે છે, ત્યારે એ સહસંબંધની ટેકનિકનો ઉપયોગ કરે છે. તો હવે અહીંયા આપણે સહસંબંધનો અર્થ, એના પ્રકારો, એનું અર્થઘટન કેવી રીતે કરીશું અને એની કઈ મર્યાદાઓ છે, એ બધું જ આપણે જોઈશું. તમે જો, જેને પ્રેમ બહુ નહીં આપી શકે, કારણ કે જે આપણને મળ્યું છે એ કોકને આપી શકીએ, જે આપણને મળ્યું નથી ને એ આપણે જલ્દીથી કોઈને આપી નથી શકતા. આ મનોવિજ્ઞાન પણ કહે છે અને જ્યોતિષ પણ કહે છે, બરોબર. તો એવું કેમ? તમારા ખાતામાં બેંક બેલેન્સ હોય, પૈસા હોય તો તમે કોઈને ચેક લખી શકો ને. પણ તમે જ બાળોતિયાના જ્યારે બળેલા હોય, તમને જ નવી માએ ખૂબ હેરાન કર્યા હોય, તો તમે તમારા બાળકની સાથે પણ ઘણીવાર ન્યાય નહીં કરી શકો. તમારામાં એક ક્રૂરતા આવશે. અને તમારા વ્યક્તિત્વનું એનાલિસિસ કરો કોઈ સાયકોલોજિસ્ટ પાસે, અને પછી એક જ્યોતિષ શાસ્ત્રને એ વ્યક્તિની કુંડલી આપવામાં આવે, તો એ જ્યોતિષ શાસ્ત્ર અને બે સાયકોલોજિસ્ટને બંનેને સાથે બેસાડો તો એ તરત જ કહેશે કે એના લગ્ન સ્થાને જ ક્રૂર ગ્રહ છે, શનિ કે રાહુ. તો આ
માં સારી બની ન શકે, લાગણીશીલ ખૂબ હોય પણ એ વ્યક્ત ના કરી શકે, લાગણીશીલ ખૂબ હોય પરંતુ એના હાથની એ જો ભૂલ થાય, એના હાથે જો કોઈનું કુકર્મ થઈ ગયું હોય એના તો એ પોતાની જાતને સજા આપતા પણ અચકાય નહીં. એ શનિ જજ જેવું કામ કરે. તો જેના લગ્ન સ્થાનમાં વૃષભનો શનિ છે અને વૃશ્ચિક રાશિ છે, તો એ લોકોએ અંદરથી ખૂબ એક નાળિયેર જેવા હોય, એ ઉપરથી ક્રૂર લાગે તમને અને અંદરથી બીજા બધા ગ્રહોની પણ પ્રભાવ હોય ને, તો બે પેરેલલ જાય છે અને બંનેમાં સહસંબંધનો ઉપયોગ થાય છે. ઘણીવાર આપણે કુંડલીની મેળ એમ કેમ કહીએ છીએ, તો આ મેળવવું એટલે શું? સહસંબંધ, બંને કુંડલીઓ વચ્ચે ધન સહસંબંધ છે એટલે કે પોઝિટિવ રિલેશન છે કે ઋણ સહસંબંધ છે કે ખાલી યુતિ જોડાણ છે. યુતિ જોડાણ એટલે દાખલા તરીકે ભારત અને અમેરિકા બંને એવા સક્ષમ દેશ છે કે ગમે ત્યારે બંને મહાસત્તા બની શકે એમ છે. જોકે અમેરિકા તો અત્યારે મહાસત્તા છે જ, પણ ભારતે એનાથી કંઈ કમ નથી, ચીન પણ કમ નથી. આ ત્રણેયના સંબંધો કેવા છે? તો કે યુતિ જોડાણ, સ્વાર્થ ભરેલા સંબંધો. બરોબર, તું મને હથિયાર આપ તો હું તને મારા દેશની જમીન ઉપર બિઝનેસ કરવા દઉં, માર્કેટિંગ કરવા દઉં. બરોબર, તું મને પેટ્રોલ આપ તો હું તને કાશ્મીરમાંથી ફ્રૂટ અને ફળ મોકલું. યુતિ જોડાણ એટલે સ્વાર્થ ભર્યા સંબંધો. બંનેનો ઉચ્ચ ગુરુ સારી દશામાં હોય, શુક્ર સારી દશામાં હોય, પણ અમુક જે હોવા જોઈએ એ સારી દશામાં ન હોય તો એનું નુકસાન ભોગવવું પડે છે, એને યુતિ જોડાણ કહેવાય. એટલે જ્યોતિષનું ઉદાહરણ એટલે આપું છું કારણ કે મનોવિજ્ઞાન અને જ્યોતિષનું જે કાર્ય છે એ ભવિષ્ય કથન કરવાનું છે. સંશોધન આપણે શા માટે કરીએ છીએ? કે ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે મનોવિજ્ઞાનમાં કઈ કઈ કસોટીનો ઉપયોગ આપણે કરી શકીશું, અથવા તો અત્યારે જે આપણા દેશે નવું ઇન્કમ ટેક્સમાં એક વધારો કર્યો, પર્યાવરણ સુધારણા ઝુંબેશ. આજના પેપરમાં જ છે, વૃક્ષો કપાતા જવાના હોવાને લીધે આટલી ગરમી આપણે ભોગવવી પડે છે. 42 ડિગ્રી છે આજનું ટેમ્પરેચર. તો ઘણા જો તમે કબૂતરો કેટલા મળે છે, પ્રાણી પક્ષી કેટલા મરી જાય છે, આ ગરમી સહન નથી, માણસે મરી જાય છે. આજનો મૃત્યુઆંક લખેલો છે 72 ઓલ ઓવર ગુજરાતમાં. આ ગરમીથી જે વૃદ્ધો હોય છે એ સહન નથી કરી શકતા બિચારા અને એ મૃત્યુ પામે છે. બાળકો જે છે તાજા જન્મેલા એને પણ એ મૃત્યુ પામે છે. અત્યારે જે કબૂતર બચ્ચા મૂકે છે એ બચ્ચા પણ આટલી ગરમી સહન ન કરી શકવાના હિસાબે મૃત્યુ પામે છે. તો વૃક્ષો જ્યારથી કપાવા માંડ્યા ત્યારથી પર્યાવરણને નુકસાન થયું અને પર્યાવરણને આપણે ગણકારતા નથી, એટલે આપણે પોતે પણ નુકસાન ભોગવી રહ્યા છીએ. તો આ કેવો સહસંબંધ થયો? ઋણ સહસંબંધ, નિષેધક સહસંબંધ. બરોબર, જેમ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, એમાં ઓલ ઓવર વર્લ્ડને ભોગવવું પડ્યું, બધા આર્થિક રીતે નબળા થયા. આપણે અમુક અંશે કંટ્રોલ કર્યો છે, પરંતુ ચીનની આરે આપણે બગાડ્યું નથી, કારણ કે આપણને ખબર છે ચીનની આરે બગાડવું આપણને પરવડે એમ નથી. બરોબર, કારણ કે એ ધીમે ધીમે તમે જુઓ બોર્ડર ઉપર કબજો કરતા જ જાય છે. અને આપણો જે દેશ છે વિકાસશીલ દેશ છે. જ્યારે આપણે પોતે જ વિકાસ કરતા હોઈએ ને, જ્યારે આપણી નવી નોકરી હોય ને, ત્યારે આપણે આપણા ઉપરી અધિકારી સાથે બગાડાય નહીં. સત્તા આગળ શાણપણ નકામું, એક કહેવત છે. બરોબર, સોક્રેટિસે કીધેલી છે.
તો એનો ઉપયોગ તમે જો આ રાજનીતિમાં કે આવા મુદ્દાઓ સમજવામાં પણ ખૂબ હિતાવહ છે. તરત જ તમને એની ખબર પડી જાય છે કે આ ધન સહસંબંધ છે કે ઋણ. હવે એની વ્યાખ્યાને આપણે શું ભણવાનું છે એ હું તમને થોડુંક વાંચી સંભળાવું, જેથી તમને તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. હવે આંકડાશાસ્ત્રની પદ્ધતિઓના મુખ્ય બે ભાગમાં એને વહેંચવામાં આવે છે, બરોબર. પેલું છે વર્ણનાત્મક પદ્ધતિઓ અને બીજું છે અનુમાનાત્મક પદ્ધતિઓ, બરોબર. હવે વર્ણનાત્મક પદ્ધતિઓમાં શું જોવાનું હતું આપણે, એ જે ભણી ગયા એ મધ્યક એટલે શું, મધ્યસ્થ એટલે શું, બહુલક એટલે શું, વગેરે વગેરે. અને અનુમાનાત્મક પદ્ધતિમાં તો કે એફ ટી ટેસ્ટ, ડબલ્યુ કસોટીઓ વગેરે. હવે અનુમાનાત્મક પદ્ધતિમાં પણ બે પેટા વિભાગ પાડવામાં આવે છે. જો આંકડાશાસ્ત્રની મુખ્ય બે તો કે છે કે વર્ણનાત્મક પદ્ધતિઓ, યાદ રાખજો બરોબર મિત્રો, અને અનુમાનાત્મક. અને અનુમાનાત્મક પદ્ધતિના પાછા મુખ્ય બે પેટા વિભાગ છે. એમાં એ અનુમાનાત્મક પદ્ધતિમાં પેલું છે પ્રાચલ્ય કસોટીઓ, એટલે કે ક્રમલક્ષી નહીં પરંતુ એફ ટેસ્ટ અથવા તો આર, જે આપણે આગળ ભણીશું એટલે તમને ક્લિયર થશે, મૂંઝાતા નહીં. અને બીજું છે અપ્રાચલ્ય કસોટીઓ, એટલે કે ટી અને ડબલ્યુ વગેરે. હવે પ્રાચલ્ય કોને કહેવાય, તો કે પ્રાચલ્ય કસોટીઓ એટલે શું, તો કે છે કે જે આંકડાશાસ્ત્રીય કસોટી આગણક ઉપરથી પ્રાચલનું અનુમાન કરી શકે તેવી કસોટીને પ્રાચલ્ય કસોટી કહેવાય. પ્રાચલ્ય કસોટીઓનો ઉપયોગ તો જ કરી શકાય જો નીચેની શરતોનું પાલન કરવામાં આવ્યું હોય. જો જ્યોતિષશાસ્ત્રમાં પણ એવું જ છે કે તમે ગાયત્રીના ઉપાસક ક્યારે બની શકો, જો તમે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય, જો તમે ત્રિકાળ સંધ્યા કરતા હોય, જો તમે ગાયત્રી યજ્ઞ કરતા હોય, જો તમે સાત્વિક ભોજન કરતા હોય, શુદ્ધ મંત્ર અને શુદ્ધ ઉચ્ચારણ કરી શકતા હોય, અપશબ્દ ન બોલતા હોય, તો ગાયત્રી ફળે. બાકી પોપટની જેમ ગાયત્રી મંત્રનું રટણ કરવાથી ગાયત્રી ફળે નહીં. પરંતુ એના નિયમોનું આચરણ જ્યારે તમે કરો, જેમ કે સ્વામિનારાયણ ધર્મની શિક્ષાપત્રમાં જે એના નિયમો લખ્યા છે કે સાચો સ્વામિનારાયણ કોણ, અથવા તો સાચો વૈષ્ણવ કોણ, મર્યાદી કોને કહેવાય, તો આ બધા જે નિયમો જે છે એનું જ્યારે તમે પાલન કરો છો, તમે ઘરમાં લાલો બેસાડો અથવા તો ઘરમાં જ્યારે શિવલિંગ તમે લાવીને મૂકો, તો શિવલિંગને ક્યારેય અપૂજ્ય ન રખાય. એનો રોજ અભિષેક થવો જોઈએ જળથી, કમસે કમ પંચ તત્વોથી ના કરો તો કઈ નહીં, ખાલી જળથી તો તમારે એનો અભિષેક કરવો પડે. એ જ રીતે જ્યારે તમે તુલસી ક્યારામાં તુલસી વાવો ત્યારે રોજ પાણી પીવડાવવું પડે. સૂર્ય નારાયણની પૂજા કરવી પડે જ્યારે તમે ગાયત્રીના સાધક હોય ત્યારે, તો તમે ગાયત્રીના સાધક કહેવાય, તો તમે ખરા અર્થમાં બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ નામથી કે એ જ્ઞાતિમાં જન્મી જવાથી બ્રાહ્મણ બનતા નથી. સનાતન ધર્મી કોને કહેવાય, જેને રાષ્ટ્રના હિતમાં જે કરવું પડે એ નિયમોમાં આવેલું બધું જ કરતો હોય, તો એને કહેવાય કે આ રાષ્ટ્રવાદી છે. ખાલી બજરંગ દળમાંથી જોઈન્ટ થઈ જાઓ એનેથી એમ ના કહેવાય કે તમને દેશની દાજ છે, દેશદાજ છે. વંદે માતરમ પાકિસ્તાનમાં બોલીને પણ તમને કોઈ કરી ન શકે એવી તમારી ધાક હોય, ત્યારે તમે રાષ્ટ્રવાદી કહેવાઓ. બરોબર. આપણા ગઝલકાર જે છે હમણાં પાકિસ્તાન ગયા હતા, નામ કેમ ભૂલી ગઈ હું, તો એમને જાહેરમાં કીધું કે ભાઈ હું સનાતન હિન્દુ છું, ભલે હું મુસ્લિમ હોય પણ હું હિન્દુસ્તાની મુસ્લિમ છું. તો આ એના ક્રાઇટેરિયા છે, હું તમને એ સમજાવવા માંગુ છું. મધ્યક, મધ્યસ્થ,
બહુલકનો ઉપયોગ ક્યારે કરવો, સહસંબંધ છે આ બધાની વચ્ચે. જેમ જ્યોતિષમાં સાડાસાતી બેસે અને તમારી પ્રગતિ અટકી જાય, એ જ રીતે સંશોધનમાં રિસર્ચ ડિઝાઇન બરોબર ના કરવાથી તમારું સંશોધન ધબોઈનમ થઈ જાય. તો બાયસ હોય, પૂર્વગ્રહ હોય, તમે કોઈ પણ પરિકલ્પના, હાઇપોથિસિસ એક ચોક્કસ જ્ઞાતિને અનુલક્ષીને રચી હોય ત્યારે પણ એ તારણ છે એ સત્ય તરફ નથી લઈ જતા તમને. બરોબર, કાચું રંધાઈ જાય છે જેને કહેવાય ને, ખોટું થઈ જાય છે. તો આ ખોટું ન થઈ જાય એના માટે જુદી જુદી પ્રાચલીય કસોટીઓ છે. જે આંકડાશાસ્ત્રીય કસોટી આગળક ઉપરથી પ્રાચલનું અનુમાન કરી શકે તેવી કસોટીને પ્રાચલીય કસોટી કહેવાય. ખાસ કરીને જ્યારે આપણે ડેટા કલેક્શન કરી લીધું હોય અને પાયલોટ સર્વે કરવું હોય ત્યારે આ પ્રાચલીય કસોટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્રાચલીય કસોટીનો ઉપયોગ તો જ કરી શકાય જો નીચેની શરતોનું પાલન કરવામાં આવે. એમાં પહેલું છે નિદર્શ યદૃચ્છ રીતે પસંદ કરવો હોય અને સમષ્ટિનો પ્રતિનિધિ રૂપ હોય તો. બરાબર, નિદર્શ યદૃચ્છ પદ્ધતિ કોને કહેવાય? બરોબર, એ આગળ સંશોધનનું જે યુનિટ 3 માં આવે હું તમને એમાં એની વ્યાખ્યા યદૃચ્છ એટલે શું એ ભણાવીશ. સમષ્ટિના એકમો સમધારણ સંભાવના વક્રને અનુરૂપ વહેંચાયેલા હોય. ડેટા કલેક્શન કરતી વખતે તમે 30 સ્ત્રીઓના ડેટા લ્યો અને 60 પુરુષોના ડેટા લ્યો તો એવું સેમ્પલ ના ચાલે. 30 પુરુષો તો 30 સ્ત્રીઓ એમ હોવું જોઈએ. બરાબર, ત્રાજવું હોય તો એમાં નીચે કોઈક લોહી ચુંબક ચોટાડીને પછી તમને બટેટા જોકી દે તો 2 બટેટા ઓછા આવે ને, તમારી યાર ચીટિંગ કરે તો એવી રીતે જ્યારે તમે કોઈ સ્ત્રી તરફી વલણ ધરાવતા હોય કે સ્ત્રીઓમાં સહાનુભૂતિ અને દયા, કરુણા, મમતાનું અને વાત્સલ્યના ગુણો વધારે હોય છે. બરોબર, પણ એ બાયસ રાખીને નથી કરવાનું. એટલે પુરુષો બધા કઈ ક્રૂર નથી હોતા. એ અર્ધનારેશ્વર સ્વરૂપ, એ સ્ત્રીના થોડાક લક્ષણો કે ભાવ પુરુષમાં પણ હોય છે, જેને આપણે ચોકલેટી બોય કહીએ છીએ. રફ એન્ડ ટફ પર્સનાલિટી કોને કહીએ છીએ આપણે? તો કહે છે કે નાના પાટેકરને. પરંતુ આમિર ખાનને આપણે કેવો કહીએ છીએ? તો કે ચોકલેટી બોય. બરોબર, એ જ રીતે રણબીર કપૂર અને પેલો બીજો રણબીર, એમાં લાગ ગાડે, એક છે રફ એન્ડ ટફ પર્સનાલિટી છે અને એક ચોકલેટી બોય છે. તો એ અર્ધનારેશ્વર સ્વરૂપ સ્ત્રીમાં હોય છે અને પુરુષમાં પણ હોય છે. જેમ કે મલાઈકા ચોપરા, તો એની પર્સનાલિટી એકદમ બોલ્ડ અને પુરુષ જેવી છે, નજાકત છે. પણ માધુરી દીક્ષિત તો એ પૂર્ણ સ્ત્રી છે, એનામાં નજાકત વધારે છે, એ બોલ્ડ જલ્દીથી. એ જ રીતે હેમા માલિનીનો લેખો, જ્યારે રેખા છે એ અર્ધનારેશ્વર, એને તમે ઇન્સ્પેક્ટરનો રોલ આપો તો પણ ચાલે, અને ઉમરા ઉજાનનો રોલ આપો તો પણ ચાલે, તવાયફનો રોલ આપો તો પણ ચાલે. તો એ વ્યક્તિત્વની એક જે છાપ છે. દાખલા તરીકે જે લોકોમાં જે માતા બની હોય એમાં વાત્સલ્યનો ભાવ હોય છે, અને જે સ્ત્રી માતા નથી બની તો એ બાલ મંદિરમાં ભણાવવાને યોગ્ય નથી. આના ઉપરથી તમે હાઇપોથિસિસ કે કુંવારી છોકરીઓ બાલ મંદિરના બાળકોને સારી રીતે ભણાવી શકે છે કે જેણે માતૃત્વ ધારણ કર્યું છે એવી સ્ત્રીઓ બાળકોને વધારે સમજી શકે છે. સીધી વાત છે. તો એક બાજુ આ બંને સ્ત્રીઓ છે બંને સ્ત્રીઓ જ છે, પણ એક કુંવારી છે અને જેને માતૃત્વનું સુખ હજી ભોગવ્યું નથી, અને એક પરણેલી છે અને જેણે માતૃત્વનું સુખ ભોગવ્યું છે. તો એ બંને વ્યક્તિનું કમ્પેરિઝન સ્ટડી થાય તો બંનેના વ્યક્તિત્વમાં જે વાત્સલ્યની વાત આવશે
તો ત્યાં ઋણ સહસંબંધ આવશે કે બંનેને કોઈની સાથે લેવા દેવા નથી. ખાલી કોમન ફેક્ટર કયું છે તો કે બંને સ્ત્રી છે, પણ દયા, કરુણા, જતું કરવાની ભાવના એ તો પેલી પરણેલી સ્ત્રી અને મા બનેલી સ્ત્રીમાં જ છે. જે કુંવારી છે એનામાં જતું કરવાની ભાવના નથી, હજી આછકલાય છે, હજી એનું ઘડતર પૂરી રીતે થયેલું નથી. ખાલી ચણો વાગે ઘણો, એ હજી મટકું કાચું છે હજી. તો ટૂંકમાં એટલે ઘણીવાર ભલે એ છોકરી ગોલ્ડ મેડલ લઈ આવી હોય, પણ એ બાલ મંદિરમાં બાળકને સારી રીતે રાખી નથી શકતી, બરોબર. અને જે ભલે 55% એ બાલ મંદિરની પ્રિન્સિપાલ હોય અને ઉંમર લાયક હોય, છતાં એની પીઢતા, એના અનુભવો, એ દાદી પણ છે, તો એ જે છે એ બાળકને તરત જ ઓળખી જશે. બાળક ખૂબ રડતું હોય મંદિરમાં શું બાલ મંદિરમાં બાળક ખૂબ રડતું હોય તો એ જે TYBA પાસ થયેલી છોકરી હશે એને હાથમાં ફૂટપટ્ટી મારશે અથવા તો બાવડું પકડીને બહાર કાઢી મૂકશે. પણ એક પીઢ ઉંમરની સ્ત્રી છે, જે દાદી પણ છે, જેને દીકરાના ઘરે દીકરા રમાડ્યા છે, એ તરત જ જોશે કે આને પેટમાં નથી દુખતું ને, બેટા તને છી લાગી છે, તને પીપી લાગી છે, તરત જ એના ઘરે ફોન કરશે, બાળકને ઠીક નથી, તમારા બાળકને લઈ જાઓ. એને રડાવશે નહીં તો અથવા એને ખીજાશે નહીં. સહસંબંધ, ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ અને કયા પ્રકારની શરતો છે, બરોબર. કારણ કે આ એક વાર્તનિક વિજ્ઞાન છે. બધા જ વ્યક્તિ સરખા હોતા નથી. વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને આપણે વાત કરવાની છે. નિદર્શ યદ્રચ્છ રીતે પસંદ કરવો હોય અને સમષ્ટિનું પ્રતિનિધિત્વ હોય, અને બીજું છે સમષ્ટિના એકમો સમધારણ સંભાવના વક્રને અનુરૂપ હોવા જોઈએ. ત્રીજું છે આધારિત પરિવર્ત્યોનું માપન મધ્યાંતર તુલા કે ગુણોત્તર તુલા, જે મનોવિજ્ઞાનમાં શક્ય નથી. તે મુજબ છે પ્રાણી, પરિસ્થિતિ, પદાર્થ કે વસ્તુ એવું વલણ કે જે પરિવર્તનશીલ હોય અને જેનું માપન થઈ શકતું હોય તેને આપણે પરિવર્ત્ય કહીએ છીએ. તમે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં ભણી ગયા કે પરિવર્ત્ય એટલે શું. સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. દાખલા તરીકે ઊંચાઈ, બુદ્ધિ, થાક, ઉંમર વગેરે કેટલીક વખત આ પ્રકારના બે પરિવર્ત્યો વચ્ચે સંબંધ જોવા મળે છે. જેમ કે થાકની કાર્ય પર અસર અને બુદ્ધિની સમાયોજન પર અસર. તમને અત્યારની તમારી પેઢી સમજી શકે એવું ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ એક સ્ત્રીના નવા નવા લગ્ન થાય છે અને સાસરામાં એને સાસુ સાથે કે વર સાથે તકલીફ ઊભી થાય છે, અને એ રડતા રડતા અને ક્રોધમાં આવીને તરત જ મોબાઈલમાં મમ્મીના નંબર ઘુમેડે છે કે હું આ સાસરામાં રહી શકું એમ નથી, મને તમે લઈ જાઓ. હવે આ મોબાઈલ આવવાથી શું થયું, તાત્કાલિક જેવો ફોન દીકરીનો આવ્યો કે મા બાપ હાફડા ફાફડા થતા એના સાસરે પહોંચી ગયા અને એને લઈ ગયા. સામેવાળાને સાંભળ્યા નહીં કે શું ઘટના બની છે. પોતાની દીકરીનો વાંક છે કે નહીં એ સાંભળવાય ઊભા ન થયા અને સીધું કહી દીધું કે હવે આપણે કોર્ટમાં મળીશું. તો મોબાઈલની પતિ પત્ની વચ્ચેના સંબંધો ઉપર પડતી અસર, આવો અભ્યાસ પણ અત્યારે થઈ શકે, તદ્દન નવો અભ્યાસ છે. પેલા તો કેવું હતું, લેટર લખવો પડતો અથવા તો STD PCOમાં ફોન કરવા જવો પડતો. હવે 40 ને 20 મિનિટ STD PCOમાં ફોન કરવા જાય ને ત્યાં સુધીમાં આપણા વિચાર બદલાઈ જાય કે ભાઈ મને મારા વરની યારે તો કઈ વાંધો નથી, હવે સાસુ મેણા ટોણા માળે અથવા તો એમ કે તમે તો પોદરા જેટલું શાક ખાઈ જાઓ છો, તો એમાં ઘર થોડું છોડી દેવાય. બહાર જઈને હોટલમાં જઈને ખાઈ આવાય. આપણો વર આપણને લઈ જાય છે, એમાં ઘર છોડવાની ક્યાં વાત આવી. એ ચાલતા ચાલતા STD PCO જશે ને
ત્યાંથી એને સદબુદ્ધિ આવશે ને તરત પાછી વળી જશે, અથવા તો લેટર લખવા બેસશે, લેટર પોતાનો લખીને પાછો પોતે જ ફાડી નાખશે, અથવા તો ભૂલે ચૂકે પોસ્ટ થઈ ગયો હોય ને તો અહીંયા પહોંચતા બીજા 8 દિવસ થશે, અને 8 દિવસમાં મમ્મી પપ્પા આવીને ઉભા રહેશે ને ત્યાં સુધી બધું સમિંગ અપ થઈ ગયું હશે. તો આ આધુનિક યુગમાં ડિવોર્સ કેમ થાય છે? લોકોની સહનશીલતા ઘટે છે અને મોબાઈલ એમાં સાદ પુરાવે છે. આજના વસમાં યુગમાં, વિકાસશીલ યુગમાં આ એક બહુ સંબંધોનો લોસ છે આપણને. એટલે આ કયા પ્રકારનો સહસંબંધ છે? મોબાઈલ આવવાથી ડિવોર્સના કેસ વધી ગયા, ઋણ સહસંબંધ. બરોબર. તો આ પ્રકારની ઘટનાઓમાં જ્યારે એક પરિવર્તનના મૂલ્યમાં ફેરફાર થાય છે ત્યારે બીજા પરિવર્તનના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે. જો વરસાદ આવશે તો સારો પાક થશે. જો 42 ડિગ્રીએ અમદાવાદ બળબડશે તો કેટલાય પ્રાણીઓ અને પક્ષીઓના મૃત્યુ થશે. જો પર્યાવરણની સંભાળ આપણે નહીં લઈએ તો મૃત્યુઆંક આપણો વધતો જશે. બે પરિવર્તીઓ વચ્ચેના આવા સંબંધને આંકડાશાસ્ત્રની પરિભાષામાં સહસંબંધ કહેવામાં આવે છે. પછી ધન હોય કે ઋણ હોય, એ પછી યુતિ જોડાણ હોય કે વિષયોગ થતો હોય, ચંદ્ર અને શનિ બંને સામસામે હોય તો તમારી જે જીભ છે ને એ હજાવેલી હોય. મારી અમુક અંશે છે હો, સોરી. એટલે કોકને આમ ભડભડતા અગ્નિની જેમ તમે બાળી શકો, એટલા કટાક્ષયુક્ત વાણી તમારી હોય. એ બંદૂક કરતા વધારે ચાલતી હોય, જેને વિષયોગ હોય એને, ચંદ્ર અને શનિનો. શનિ ક્રૂર ગ્રહ છે અને ચંદ્ર મનનો કારક છે. એટલે જેવું તમારું મન બગડે એટલે તમારા અપશબ્દો મોઢામાંથી નીકળવા માંડે, અને અપશબ્દો નીકળે એટલે શનિદેવ તમને પનિશમેન્ટ આપે. કારણ કે શનિ એ જજ, ક્રૂરતા, કાનૂનની સાથે જોડાયેલો ગ્રહ છે અને પીડિત ગ્રહ છે. જેને માનું સુખ નથી ભોગ્યું, જેને પોતાના બાપની સાથે બનતું નથી, એવો ગ્રહ છે. સૂર્યપુત્ર છે, છતાં સૂર્યના કાબુમાં રહેવું નથી એને, છતાં શિવનો અંશ છે એટલે આપણે એને એના કંટ્રોલમાં રહેવું જ પડે. શનિને હનુમાનજીના કંટ્રોલમાં રહે એટલે આપણે શનિવાર ભાઈઓ કરે છે. કેમ? તો કે શનિ નડતો હોય, કે શનિને કંટ્રોલમાં કરવા માટે આપણે હનુમાનજીનું શરણ ગોતીએ છીએ. આજે મંગળવાર છે. નીલાંજન સમભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંગ સંભુતમ તમ નમામિ શનિશ્ચરમ. અથવા તો દુર્ગતિ હારણી દુર્ગાએ નમ, દુર્ગાથી બીવે શનિ, અને માના પ્રેમનો ભૂખ્યો છે એટલે માનું શરણ ગોતે. તો આ બધું છે. એટલે હનુમાનજીનો અને શનિનો જે સંબંધ છે એ કેવો? ધન સહસંબંધ. હનુમાન ચાલીસા કરો અને શનિ આપોઆપ શાંત પડે તમારો. તમારે ડાયરેક્ટ શનિને નહીં વતાવવાનો. ચા કરતા કેટલી ગરમ હોય, બહાર સિક્યુરિટી ગાર્ડ ઉભો હોય એને તમે ચા પાઈ દો તો એ તમારી ચિઠ્ઠી અંદર જલ્દી પહોંચાડશે નરેન્દ્ર મોદી આગળ. પણ તમે એની આમ ગુરકિયા કરો, બરોબર, અને એને ગણકાર્યા વગર તમે અંદર જવા દાવ તો ઓલો સિક્યુરિટી વાળો કે બેહી જા છાનો માનો, હું કહું ત્યારે અંદર જવાનું છે, અત્યારે સાહેબ બિઝી છે. સાહેબને બિચારાને ખબર ન હોય કે બાર કોક મને મળવા આવ્યું છે. એટલે જ આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ને ત્યારે ગણપતિ એટલે બુદ્ધિનો દેવ, અને હનુમાનજી એટલે શક્તિ પુત્ર છે, શક્તિનો પ્રતીક છે, શક્તિનું. એટલે પેલા ગણપતિજીને વંદન કરવાના, પછી હનુમાનજીને વંદન કરવાના, પછી અંદર બેઠેલી જે માતાજીની મૂર્તિ હોય કે પિતા શંકરની મૂર્તિ હોય કે રાધા કૃષ્ણની મૂર્તિ હોય કે ગમે તે મૂર્તિ હોય, એને પેલા ડાયરેક્ટ અંદર નહીં વહી જવાનું. બાકી શનિ તો આપણને લાત જ મારે.
બરોબર. આમ જેમ ગધેડું પાછલા પગેથી મારે તમને ખબર ન પડે. હજી ઘોડો તો હારો આગલા પગેથી તમને ઉલાડે. એ આનું કઈ પાપ ગ્રહ છે, એનું કઈ નક્કી નહીં, ગમે ત્યાંથી ઉડાડી દે તમને. એટલે આપણે હનુમાનજીનું શરણ લઈએ છીએ. તે એવી રીતે જ અહીંયા જે સહસંબંધ શોધવા માટે આ જુદી જુદી બધી એફ ટેસ્ટ છે કે ટી ટેસ્ટ છે કે જુદી જુદી કસોટીઓ છે કે કોઈ પણ કસોટીઓની વિશ્વસનીયતા અને એની યથાર્થતા કેટલી છે, એ બધાનો વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને આપણે આપણું સંશોધન કાર્ય જે છે એ આગળ ધપાવવાનું હોય છે. સામાન્ય રીતે જ્યારે એક પરિવર્તનના મૂલ્યમાં ફેરફાર થાય છે ત્યારે જો તેની સાથે સંબંધિત બીજા મૂલ્યોમાં પણ ફેરફાર થાય તો તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ માલુમ પડે છે. જેની કુંડલીમાં શનિ ઉચ્ચ સ્થાને બેઠેલો હોય એને ક્યારેય ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, તરત પકડાઈ જશે. પણ જેની કુંડલીમાં લગ્ન સ્થાને રાહુ બેઠેલો હોય તો એ ગમે એટલું ખોટું કરશે ને તો એ જલ્દીથી પકડાશે નહીં. તો આને બેમાં ડિફરન્સ મેં તમને, બંને મિત્ર ગ્રહ છે પણ બેનો ડિફરન્સ કીધો. અને બીજું એ કે તમે કોના ઘરમાં બેઠેલા, જુદા જુદા જે ગ્રહ છે એ 12, બરોબર. તો એ જે ગ્રહો છે એ કોના ઘરમાં બેઠેલા છે એ બહુ મહત્વનું છે. તમે ગમે એટલા માથા ભારે હોય, બરોબર, પણ તમે પાકિસ્તાનમાં બેઠા હોય તો ત્યાં મુસલમાનનું ખરાબ બોલશો નહીં બોલો. તમે જુહાપુરા વિસ્તારમાં જાઓ અને ત્યાં નોનવેજ લટકાતા હોય અને ત્યાં તમે ભાષણબાજી કરશો કે નોનવેજ ના ખવાય તો તમારી શું હાલત થાય? બોલો છો સાચું જ, પરંતુ કોના ઘરમાં જઈને? એટલે જ્યારે દુશ્મનના ઘરમાં આપણે જઈએ છીએ ત્યારે અપશબ્દો, વાણી ઉપર કંટ્રોલ રાખવો પડે. ને વાણી ઉપર તમે ક્યારે કંટ્રોલ રાખી શકો? જો તમારો ચંદ્ર મજબૂત હોય તો. ચંદ્રને મજબૂત કરવા માટે શું કરવું પડે? તો કે મહાદેવની પૂજા કરવી પડશે, એ અભિષેક કરવો પડે, એને શાંત કરવું પડે ચંદ્રને, એનો મંત્ર બોલવો પડે. દધી શંકર તુષારાંભ ક્ષીરોદાન સમુદ્રભમ નમામિ શશિનમ સોમમ શંભો મુકુટ ભૂષણ. જેને ચંદ્રને ધારણ કર્યો છે એની પૂજા કરવી પડે. તમારે જોતી હોય લક્ષ્મી અને તમે વૈરાગ્યના દેવની આરાધના કરો, મહાદેવની, તો પછી લક્ષ્મી ના આવે. એ મહાદેવ તમને વૈરાગ્ય ઉત્પન્ન કરે, મોક્ષ તરફ તમે આગળ વધો. પણ તમારે ભૌતિક સુખ ભોગવવું હોય તો લક્ષ્મી નારાયણને તમારે માનવા પડે. એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયને એક વચન આપ્યું છે ભગવાને કે કોઈ એ સ્વામિનારાયણમાં જે લોકો જે ધર્મનું પાલન કરતા હશે ને એમાં કોઈ ભૂખે નહીં મરે. મહાદેવને માનતો હશે એક બિચારો ગરીબ બ્રાહ્મણ, બરોબર, એ સબરીના બોર, એ સબરી, એને ભલે રામના દર્શન થાય, એને મોક્ષ મળે, પણ એને પૈસા ન મળે, દારિદ્ર્ય એને ભોગવવું પડે. તો દરેક આપણે 33 કરોડ દેવતા છે આપણે તો સનાતન ધર્મમાં, એ 33 કરોડ દેવતા વચ્ચેનો સંબંધ શું છે એ જ્યોતિષ શાસ્ત્ર ભણાવે. એ જ રીતે મનોવિજ્ઞાનમાં ભવિષ્યલક્ષી આપણે આગાહી કરવી હોય ત્યારે મનોવિજ્ઞાનની જે જુદી જુદી શાખાઓ છે, તો ખાસ કરીને આપણે ગુજરાતનો વિચાર કરીએ તો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જે સંશોધન કરે છે એવી કેટલી શાખાઓ? તો કે ગુજરાત રિસર્ચ સોસાયટી અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી શિક્ષણ વિભાગમાં થાય છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ વિભાગમાં થાય છે, ભાવનગર યુનિવર્સિટી શિક્ષણ વિભાગમાં આ પ્રકારના સંશોધનો થાય છે, સરદાર પટેલ યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત, ગુજરાત વિદ્યાપીઠ, શિક્ષકોની તાલીમની સંસ્થાઓ જુદી જુદી, અને ગુજરાત કાઉન્સિલિંગ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર. તો આ બધા જ કેજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર, અને અમદાવાદ મેનેજમેન્ટ વગેરે, એજ્યુકેશન ટ્રસ્ટ, ટેકનોલોજી ભવન વગેરે. તો આ બધામાં
મનોવિજ્ઞાનની જે જુદી જુદી શાખાઓ છે એ બધી જ શાખાઓના સંશોધનો, આ હું બોલી ગઈ, ગુજરાત લેવલે એ બધામાં થાય છે. તો ટૂંકમાં આંકડાશાસ્ત્રમાં સહસંબંધનો ઉપયોગ ખૂબ મહત્વના બે વિજ્ઞાનો, બે શાસ્ત્રો કરી રહ્યા છે આંકડાશાસ્ત્રનો ઉપયોગ વધારે વાર્તનિક વિજ્ઞાનમાં. એક તો છે જ્યોતિષ શાસ્ત્ર અને બીજું છે સંશોધન શાસ્ત્ર. તો જ્યારે તમારે એમફિલ કે પીએચડીની સ્ટડી કરવો હોય કે તમારે કેસ સ્ટડી કરવો હોય, કોઈ કાનૂની સલાહ લઈને કયા પ્રકારના જજમેન્ટો શા માટે આવ્યા એનો સ્ટડી કરવો હોય, અને ભવિષ્યમાં એ તમે જજમેન્ટો ક્યાં ઉપયોગમાં લઈ શકો એનો પણ સ્ટડી કરવો હોય, ત્યારે તમારે આંકડાશાસ્ત્ર પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો પડે છે અને છે. જેમ કે વચમાં એક 5 જજોની પેનલ બનીને એવું જજમેન્ટ આપવામાં આવ્યું કે જે લોકો ગે કે લિસ્બેન છે, અથવા તો જે છોકરીએ છોકરી સાથે લગ્ન કર્યા છે, તેમાં સ્ત્રી કયું, સ્ત્રીનું પાત્ર કોણ ભજવે છે, આ નાટક જ એટલે સ્ત્રીનું પાત્ર કોણ ભજવે છે અને પુરુષનું પાત્ર કોણ ભજવે છે એનો વિચાર માગી લેવું છે. અથવા તો આવા બે જોડાને જ્યારે કોર્ટમાં જવાનો ત્યારે ન્યાય કેવી રીતે આપવો, અથવા તો આપણા બંધારણમાં આવા લોકો મેન્ટેનન્સનો કેસ કરી શકે કે ડિવોર્સ માગી શકે કે લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે, ન જોડાઈ શકે મારા નોલેજ પ્રમાણે. કારણ કે આપણે આપણું જે બંધારણ છે એમાં આપણે ફેરફાર કરી શકતા નથી, અને જ્યારે ફેરફાર કરવાનો જ થાય ત્યારે એમાં સંસદ સભામાંથી એનો ખરડો પસાર કરવો પડે છે, અને એક વિચાર માગી લે એવી લાંબી પ્રક્રિયા છે. ઘણા દેશોમાં છૂટ આપવામાં આવી છે કે સ્ત્રી સ્ત્રી સાથે લગ્ન કરી શકે અને પુરુષ પુરુષ સાથે લગ્ન કરી શકે, પણ એના પરિણામો શું આવે છે જુઓ તમે, વિકૃત પરિણામો આવે છે. જેમ મોબાઈલના વિકૃત પરિણામો આવે છે, જેમ સોશિયલ મીડિયાનો દુરુપયોગ થાય છે, જેમ સાયબર ક્રાઇમ વધતા જાય છે, એ રીતે આવા પ્રકારને જો આપણે કાયદેસર કરી નાખવામાં આવે તો શું હાલત થાય, આખો સમાજ વિકૃત થઈ જાય અને લોકોને ખોટી રીતે એક પ્રોત્સાહન પૂરું પાડે કાનૂન, એવું બને. એટલે આ એક વિચાર માગી લે એવી બાબત છે. તો આવા પણ સંશોધન થવા જોઈએ અને થાય છે આપણા ગુજરાતમાં, નથી થતા એવું નથી, બરોબર. તો હવે સહસંબંધનો અર્થ, એના પ્રકારો, એક મિનિટ થોડુંક રહી ગયું. પરોક્ષ પણ હોય, દાખલા તરીકે નાનપણમાં બાળકને પ્રેમ, સ્નેહ, સલામતીની જરૂરિયાત ન સંતોષાય તો તેના વ્યક્તિત્વને તંદુરસ્ત વિકાસ થતો નથી, આ ઉદાહરણ. પરંતુ આ માટે તેના સામાજિક જરૂરિયાતના સંતોષ કરતા અગત્યનું કારણ તે મેળવવા માટે તેને વિકસાવેલ અસામાન્ય અને વિકૃત રીત જવાબદાર છે. ભ્રષ્ટાચાર કેમ વધતો જાય છે, તો બેકારી અને ગરીબી વધતી જાય છે. એટલે તો શું તમારામાં નૈતિકતા નથી? પ્રમાણિકતા ક્યાં ગઈ? તમારા સંસ્કારની કોઈ અસર નથી? તમે જે કુટુંબમાંથી આવ્યા છો એની કોઈ અસર નથી? અને ગરીબી એટલી બધી હાવી થઈ ગઈ કે તમે ભ્રષ્ટાચાર આદર્યો, બરોબર. તો ઘણીવાર ઋણ સહસંબંધ પણ આવે અને ધન સહસંબંધ પણ આવે. જેમ જેમ બેકારી અને ગરીબી વધતી જાય છે એમ એમ ભ્રષ્ટાચાર વધતો જાય છે. તમે જો કર્ણાટક ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કયા બન્યા, તો કે બેકારી, ગરીબી અને મોંઘવારી ભાજપ સરકારમાં વધી, માટે એને આખું દક્ષિણ ભારત ભાજપ મુક્ત થઈ ગયું, બરોબર. આપણે હજી ભાજપને વરેલા છીએ, આપણી જુદી વાત છે,
ગુજરાત અમથું એ બધા કરતા ઊંધું હાલે છે, બરાબર, કારણ કે ગુજરાત આર્થિક રીતે વધારે સક્ષમ છે. આજે આપણે સિંધુ ભવન રોડ ઉપર 500 રૂપિયાની કોફી પીતા અચકાતા નથી. આજે આપણે સિંધુ ભવન રોડ ઉપર એવી મર્સિડીઝ ગાડીઓ ફેરવીએ છીએ જે 1 કિલોમીટર ચાલે અને 100 રૂપિયાનો ધુમાડો કરે. અહીંયા એવા નબીરાઓ છે, અહીંયા એવા બિલ્ડરના પુત્રો છે જેને પૈસા ક્યાં નાખવા એ સવાલ છે. એક જગ્યાએ ખાવાના પણ સાંસા પડે છે, એઠું જૂઠું ખાવું પડે છે, અને બીજી બાજુ એ લોકો 1000 રૂપિયાની કોફી પી જાય છે, 500 રૂપિયાના આઈસ્ક્રીમ ખાઈ જાય છે. તો એને ક્યાં બેકારી અને ગરીબી જેને ભોગવી જ નથી એને શું નડવાની છે? ધીરુભાઈ અંબાણી શા માટે ભાજપને વોટ ના આપે? અદાણી ગ્રુપ ભારતને વોટ ભાજપને વોટ શા માટે ન આપે? 1.5 લાખ 2.5 લાખ રૂપિયા જેનું પેકેજ છે એવા પ્રોફેસરો ભાજપને મત શા માટે ન આપે? એટલે ક્રીમ પબ્લિક છે, એને બેકારી ગરીબી અને મોંઘવારીની ખબર નથી. પરંતુ આપણો જે દેશ છે એ ગરીબી રેખા નીચે જીવે છે. જ્યારે બાટલાના ભાવ 1150 જેટલા થઈ ગયા હોય ત્યારે તો એ ઋણ સહસંબંધ આવે જ. સંશોધન કરો તો જે દિવ્ય ભાસ્કરે મૂક્યું છે કે આમાં 3 જ મુદ્દા કામ કરી ગયા કોંગ્રેસ આવવામાં. એને આપેલા વચનો કે બેકારી ગરીબી અને ભ્રષ્ટાચાર અમે દૂર કરીશું. અને એક આંકડો તો એવો કહે છે કે ભાજપ સરકારમાં જેટલો ભ્રષ્ટાચાર થયો છે એટલો બીજે એકેય સરકારમાં નથી થયો. તો આ બધી જ વસ્તુનો જ્યારે વિચાર કરીને કોઈ સંશોધન આદરવામાં આવે અને એમાં એ જે એક્ઝિટ પોલ જે ખુલી હતી અને એ જ પ્રમાણે જ્યારે પેલું થયું. અને હા, એક શક્યતા એવી છે, અમુક લોકોએ એવા પણ આક્ષેપો મૂક્યા કે 2024માં ઈવીએમ મશીન ઉપર આ લોકો આક્ષેપ ન કરે એટલે એ લોકોને ચૂંટણી જીતાડી દેવામાં આવ્યા છે. વાંધો નહીં, એ લોકો જીતી જાય તો આ વખતે આપણે કોઈ ઈવીએમ મશીનનો ઉપયોગ નથી કરવો, આપણે 2024માં કરશું. અથવા તો કોંગ્રેસ કેવી છે એ પબ્લિકને પ્રજાને એનોય અનુભવ થઈ જવા દો એટલે આફુડી સુધરી જશે કે ભાઈ એને પોતાને બોલવું પડશે કે ભાઈ કોંગ્રેસમાં ભાજપમાં કંઈ બહુ ફેર નથી, કાકા મામાના ભયું જ છે. અંતે તો એ બધા સંસદમાં સાથે બેસીને ચા નાસ્તો કરતા હોય છે અને એકબીજાના દીકરા દીકરીનું કન્યાદાન પણ કરતા હોય છે. અને બધાના છોકરા છોકરીઓ કેનેડા, અમેરિકા અને લંડન જ ભણતા હોય છે. તો અહીંયા શિક્ષણ નીતિમાં શા માટે એ લોકો ફેરફાર કરે? એ લોકોને તો રેલો આવતો નથી. જે કંઈ આવે છે એ સામાન્ય પ્રજા અને ભારતની પ્રજાને આવે છે. તો આ બધા જ સંશોધનો થવા જોઈએ અને એમાં બધામાં સહસંબંધનો ઉપયોગ થાય છે. હવે એનો અર્થ શું છે, એની વ્યાખ્યા હું 2 વાર વાંચીશ, મહેરબાની કરીને યાદ રાખજો અથવા લખી નાખજો. 2 પરિવર્ત્ય વચ્ચેના મૂલ્યમાં એક સાથે ફેરફાર થતા હોય અને તે બંને પરિવર્ત્યો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણ સંબંધ હોઈ શકે તો તેમની વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય. ફરીવાર વાંચી જાઉં છું મિત્રો, મહેરબાની કરીને વ્યાખ્યા લખવી. પરીક્ષામાં 100% પૂછાય એવો પ્રશ્ન. સહસંબંધનો અર્થ સમજાવી તેની મર્યાદાઓ અને ઉપયોગિતા વિશે વિસ્તૃત છણાવટ કરો. આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો કહે છે કે 2 પરિવર્ત્ય વચ્ચેના મૂલ્યમાં એક સાથે ફેરફારો થતા હોય અને તે બંને પરિવર્તો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણ સંબંધ હોઈ શકે તો તેમની વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. સહસંબંધના પ્રકારો યાદ રાખવા પડશે, 2 મુખ્ય, બરોબર. 2 પરિવર્તનના મૂલ્યમાં થતા ફેરફારોની દિશા
ઉપરથી સહસંબંધ બે પ્રકારો પાડી શકાય, દિશા અને દશા. રાજકારણમાં દિશા અને દશા, બરોબર. આજે ભારતની દશા, આજે ભાજપાની દશા, મન કી બાતેની દશા, અને ખૂબ વરસાદમાં પણ કર્ણાટકમાં જઈને ભારત જોડો આંદોલનની એક ઇફેક્ટ પડી, એ દિશા, બરોબર. ભારત જોડો આંદોલન કોંગ્રેસ તરફથી જે કરવામાં આવ્યું, કર્ણાટકને જીતાડવામાં એનું પણ બહુ મહત્વનો ફાળો છે. આપણે બિચારાને પપ્પુ પપ્પુ કહે રાખી છે, પણ પપ્પુ એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યો છે. ખાલી એને ભાષાકીય નોલેજ નથી, બાકી એનામાં બુદ્ધિ તો છે નથી એવું નથી. તો ટૂંકમાં ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ. તો સહસંબંધના પ્રકારો કેટલા છે? તો કે છે કે બે, ધન સહસંબંધ એટલે કે પોઝિટિવ, અને ઋણ સહસંબંધ એટલે કે નેગેટિવ. બે પરિવર્તીઓ વચ્ચેના મૂલ્યમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય, એટલે કે એક પરિવર્ત્યના મૂલ્યમાં વધારો થતો હોય તો બીજા સંબંધિત પરિવર્ત્યોમાં પણ વધારો થાય, અથવા એક પરિવર્ત્યના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો બીજા સંબંધિત પરિવર્તનોમાં પણ ઘટાડો થાય. આવા સંબંધને ધન સહસંબંધ કહેવામાં આવે છે. દાખલા તરીકે અભિયોગ્યતામાં વધુ હોય તો સિદ્ધિ વધુ, અને અભિયોગ્યતા ઓછી તો સિદ્ધિ ઓછી. તમને સમજાઈ જાય ને એવું ઉદાહરણ આપું. અદાણીનો મુદ્રા પોર્ટ કચ્છ ભુજમાં આવેલો માં ડ્રગ્સ વારંવાર પકડાય છે. જો સરકાર બહુ ગંભીરતાથી વિચારે તો જે તે ગ્રુપ આવા કે જ્યાં એ લોકોનું વર્ચસ્વ છે, શું એનો હાથ નથી ને? ક્વેશ્ચન માર્ક. બરોબર, ક્વેશ્ચન માર્ક કરો. હાથ છે એવું ના લખાય છાપા વડે, ક્વેશ્ચન માર્ક અથવા તો આશ્ચર્ય, તમને વિચારતા કરવા. તો આ પ્રકારના ન્યૂઝ છે એ લોકોમાં જાગૃતિ લાવે છે કે સાલું વારંવાર આ દિશા ઉપરથી જ આપણને કેમ ડ્રગ્સ મળી રહે છે, આ પટ્ટા ઉપરથી જ કેમ ડ્રગ્સ મળી રહે છે. હમણાં ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું, ટૂંકમાં ગુજરાતનો બર્થડે હતો, જ્યારે મહારાષ્ટ્રમાંથી છૂટું પડ્યું ત્યારે મને એક વોટ્સએપ આવેલું કે આજે બે એવી પ્રજાઓ છૂટી પડી જે ખૂબ પીવે છે અને જે ચિક્કાર પીવે છે. જે પીનારી અને ખૂબ પીનારી બે પ્રજાઓ છૂટી પડી. ગુજરાતમાં તો દારૂબંધી છે, છતાં ઓપન સિક્રેટ કે ગુજરાતીઓ મહારાષ્ટ્ર કરતા પણ દારૂ વધારે પીવે છે. તો આ દારૂ પીવે છે, દારૂબંધી છે, તો દારૂ આવે છે ક્યાંથી? એ પોલીસોને ખબર હોય, નેતાઓને ખબર હોય, અન્ય પ્રજાને ના ખબર હોય. તમારે ઘરે દારૂ મંગાવવો હોય તો એ એજન્ટો કામ કરે. એ મેઇન એજન્ટ કોણ છે એ તમને ખબર હોય? ના, તમે પૈસા દઈને બોટલ લઈને છૂટી જાઓ, એના મૂળ તમને મળે નહીં. બરોબર, ઓલું જેને કહેવાય ને બિટકોઈન, અથવા તો જે રશિયન માફિયા લોકો જે બિટકોઈનની હેરાફેરી કરે છે, જેને બ્લેક હોલ કહેવામાં આવે છે. એક અત્યારે તો આપણે માંડ 5G તરફ પહોંચ્યા છે, પણ ત્યાં તો ખબર નહીં કેટલા જી તરફ એ લોકો પહોંચી ગયા છે. એટલે એ લોકો આપણે કરતા ખૂબ આગળ છે, સાયબર ક્રાઇમમાં આગળ છે, બધામાં આગળ છે. ટૂંકમાં ચીન એક એવો દેશ છે કે તમારી ઉપર સતત વોચ રાખે છે. તમે કયા ધર્મનું પાલન કરો છો અને તમે કેટલી વાર ક્યાં ગયા, અને ત્યાં તમે એવી કોઈ માંગણી કરો કે અહીંયા અમારે ચર્ચ ખોલવી છે કે અહીંયા અમારે મહાદેવનું મંદિર ખોલવું છે, તો તમારી ઉપર ફરિયાદ ન થાય, સીધું તમને ગોળી જ દઈ દેવામાં આવે.
તો કહેવાનો મતલબ એમ છે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ બે પરિવર્તીઓ વચ્ચેના મૂલ્યમાં એક જ દિશામાં ફેરફાર થતો હોય એટલે કે એક પરિવર્તેના મૂલ્યમાં વધારો થતો હોય તો બીજામાં પણ આપોઆપ વધારો થાય. સોનાના જેવા ભાવ વધે એની પાછળ પાછળ ચાંદીના ભાવ વધે તો એને ધન સહસંબંધ કહેવાય. પણ જેવા સોનાના ભાવ વધે અને શેર બજાર ડાઉન જાય તો એને ઋણ સહસંબંધ કહેવાય કે જ્યારે જ્યારે સોનાના ભાવ વધે છે ત્યારે માર્કેટ ડાઉન જાય છે અને જ્યારે જ્યારે શેર બજાર અપ જાય છે ત્યારે સોનાના ભાવ ઘટે છે. ક્લિયર? ફરીવાર ઋણ સહસંબંધની વ્યાખ્યા કેટલીક વખત કાર્યકારણના સંબંધોને લીધે બે પરિવર્તીઓમાં વિરુદ્ધ ટાઈમ ઇઝ ઓવર. રજા લઉં છું.